તમારો અવાજ, તમે ક્યારેય વિચાર્યું છે કે એ આવ્યો ક્યાંથી? કેવી રીતે આપણે બોલી શકીએ છીએ? આ કોઈ સાધારણ વાત નથી. આ તો લાખો વર્ષોની ઉત્ક્રાંતિ અને ટેકનોલોજીની એક એવી સફર છે જે ખરેખર અદ્ભુત છે. તો ચાલો આજે મારી સાથે આ સફર પર નીકળીએ અને જોઈએ કે એક જૈવિક અકસ્માતથી શરૂ કરીને આજના એઆઈ આસિસ્ટન્ટ સુધી આપણો અવાજ કેવી રીતે પહોંચ્યો. આજના વિશ્લેષણમાં આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં આપણે સમજીશું કે બોલવાની શક્તિ આપણને મળી કેવી રીતે. પછી આપણે ઇતિહાસમાં ડોકિયું કરીશું અને સંચારના અલગ અલગ યુગ જોઈશું. એ પછી જાણીશું કે મશીનો કેવી રીતે બોલતા શીખ્યા, આજના ડિજિટલ અસિસ્ટન્ટ્સ કેવી રીતે બન્યા અને છેલ્લે ભવિષ્યમાં અવાજનું શું સ્થાન હશે એના પર પણ એક નજર કરીશું. તો ચાલો શરૂઆત કરીએ એકદમ મૂળભૂત વાતથી. આપણી બોલવાની ક્ષમતા કોઈ ડિવાઇસ કે સોફ્ટવેરમાં નથી. એ તો આપણા શરીરની અંદર, આપણી બાયોલોજીમાં જ છુપાયેલી છે. ક્યારેય વિચાર્યું છે કે ચિમ્પાન્ઝી, જે આપણા સૌથી નજીકના સંબંધી છે, એ કેમ આપણી જેમ વાત નથી કરી શકતા? જવાબ જાણીને તમને કદાચ નવાઈ લાગશે. હકીકતમાં માનવ ઉત્ક્રાંતિએ એક બહુ મોટો જુગાર રમ્યો હતો, જેણે આપણને બોલવાની શક્તિ તો આપી, પણ સાથે એક મોટું જોખમ પણ આપ્યું. હવે જરા અહીં જુઓ. આ તસવીર જ બધી વાત કહી દે છે. જુઓ, આપણું વોઇસ બોક્સ એટલે કે સ્વરપેટી ગળામાં નીચેની તરફ ખસી ગઈ. આનાથી ગળાના પાછળના ભાગમાં એક લાંબી ખાલી જગ્યા બની, જેને ફેરિંગ્સ કહેવાય છે. આ જગ્યા એક ઇકો ચેમ્બર જેવું કામ કરે છે, જે આપણા અવાજને સ્પષ્ટતા આપે છે. બીજી બાજુ પ્રાઇમેટ્સમાં આ જગ્યા લગભગ છે જ નહીં, એટલે જ એ લોકો મર્યાદિત અવાજો જ કાઢી શકે છે. તો આ શારીરિક બદલાવનું પરિણામ શું આવ્યું? આપણને ઈ, ઉ અને આ જેવા સ્પષ્ટ સ્વરો બોલવાની ગજબની તાકાત મળી. પણ આની આપણે એક મોટી કિંમત ચૂકવી છે. આપણી સ્વરપેટી નીચે હોવાથી ખોરાક અને શ્વાસ લેવાનો રસ્તો એકબીજાની ઉપર આવી ગયો. આના કારણે આપણને ખાતી વખતે શ્વાસ રૂંધાઈ જવાનું, એટલે કે ગૂંગળામણનું જોખમ બહુ વધી ગયું. આ એક સોદો હતો, સ્પષ્ટ બોલવા માટે જીવનનું જોખમ. અને ઇતિહાસ ગવાહ છે કે આ સોદો આપણા માટે ફાયદાનો સાબિત થયો. પણ વાર્તા હજી પૂરી નથી થઈ. ખાલી શરીર રચના પૂરતી નહોતી. અસલી જાદુ તો આપણા ડીએનએમાં છુપાયેલો હતો. અને એ છે FOXP2, જેને ભાષાનું જનીન પણ કહેવાય છે. સમજો કે આ એક ઓર્કેસ્ટ્રાના માસ્ટર જેવું છે, જે બોલવા માટે જરૂરી સેંકડો સ્નાયુઓને એકસાથે કંટ્રોલ કરે છે. વિચારો તો ખરા, માત્ર 2 એમિનો એસિડનો ફરક. આટલા નાના આનુવંશિક બદલાવે માનવજાત માટે કવિતા, વિજ્ઞાન અને ફિલોસોફીના દરવાજા ખોલી નાખ્યા. આનો મતલબ એ છે કે ભાષા ફક્ત શારીરિક નથી, એ તો આપણા ડીએનએમાં પણ લખાયેલી છે. ઓકે, તો હવે આપણે જીવવિજ્ઞાનમાંથી ઇતિહાસ તરફ આગળ વધીએ છીએ. સંશોધક રોબર્ટ કે લોગાને માનવ સંચારને 5 મોટા યુગમાં વહેંચ્યો છે. ચાલો જોઈએ કે દરેક યુગે આપણી વિચારવાની રીત અને આપણા સમાજને કેવી રીતે બદલ્યો. સૌથી પહેલા હતો મિમેટિક યુગ. ત્યારે શબ્દો નહોતા, ફક્ત ઇશારા અને હાવભાવ હતા. પછી આવ્યો મૌખિક યુગ, જ્યાં ભાષાએ આપણને પ્રેમ અને ન્યાય જેવા અમૂર્ત વિચારો પર વાત કરવાની શક્તિ આપી. એ પછી સાક્ષર યુગે લખવાની કળા દ્વારા જ્ઞાનને હંમેશા માટે સાચવી રાખ્યું. પછી આવ્યો ઇલેક્ટ્રિક યુગ, જેમાં રેડિયો અને ટીવીએ આપણને માહિતીના સાગરમાં ડૂબાડી દીધા, પણ આપણે ફક્ત સાંભળી કે જોઈ શકતા હતા. અને હવે આપણે ડિજિટલ યુગમાં છીએ, જ્યાં આપણે ફક્ત ગ્રાહક નથી, આપણે સર્જક પણ છીએ. અને આ કોઈ નાનો ફેરફાર નથી. આ તો શક્તિનો ફેરફાર છે. પાવર હવે કેટલાક લોકોના હાથમાંથી નીકળીને આપણા જેવા સામાન્ય લોકોના હાથમાં આવી ગયો છે. આપણે માહિતી ખાલી લેતા નથી, આપણે માહિતીને આકાર આપીએ છીએ, એને બનાવીએ છીએ. જીવવિજ્ઞાન અને ઇતિહાસ પછી હવે વારો છે ટેકનોલોજીનો. માણસે હંમેશા પોતાની સૌથી મોટી શક્તિ એટલે કે અવાજની નકલ કરવાની કોશિશ કરી છે. આ એક એવી વાર્તા છે જેમાં મશીનો બોલતા શીખે છે. આ પ્રગતિ ખરેખર જોવા જેવી છે. યાદ છે સ્ટીફન હોકિંગનો એ ફેમસ રોબોટિક અવાજ? એ ફોર્મેટ સિન્થેસિસનું બેસ્ટ ઉદાહરણ છે. અને તમારા ફોનમાં જે જૂના જીપીએસનો અવાજ હતો, એ તો બસ રેકોર્ડ કરેલા શબ્દોના ટુકડાઓને જોડીને બનાવવામાં આવતો હતો. પણ આજે ન્યુરલ નેટવર્ક્સ એટલા અસલી અવાજો બનાવે છે કે ક્યારેક તો માનવું મુશ્કેલ થઈ જાય છે કે આ અવાજ માણસનો છે કે મશીનનો. પણ આ સફર બહુ ધીમી હતી. વિચારો, 1962માં IBMનું શૂબોક્સ મશીન ફક્ત 16 શબ્દો ઓળખી શકતું હતું.
ખાલી 16, એક નાના બાળક કરતાં પણ ઓછા. પણ દાયકાઓની મહેનત પછી આજે તમારા ફોનમાં જે ગૂગલ અસિસ્ટન્ટ છે એ કરોડો શબ્દો સમજી શકે છે. આ ટેકનોલોજીની એક અવિશ્વસનીય છલાંગ છે. અને પછી એક જાદુઈ ક્ષણ આવી, જ્યારે મશીનો અવાજ બનાવવા પણ લાગ્યા અને સમજવા પણ લાગ્યા. ત્યારે આ બંને શક્તિઓ એકસાથે મળી અને તેમાંથી જન્મ થયો આધુનિક ચમત્કારનો, ડિજિટલ પર્સનલ એસિસ્ટન્સ. 2011માં એપલની સિરીએ આખી ગેમ જ બદલી નાખી. એ માત્ર એક પ્રોગ્રામ નહોતો, એ એક સાથી હતો જે તમારી વાતનો મતલબ સમજતો હતો. અને પછી આવી એલેક્સા, જેણે ટેકનોલોજીને ફોનની સ્ક્રીનમાંથી બહાર કાઢીને આપણા લિવિંગ રૂમમાં મૂકી દીધી. પણ આ આસિસ્ટન્ટ્સ આટલા રિયલ કેમ લાગે છે? જવાબ છે ન્યુરલ TTS. અને આમ સમજો, જૂની ટેકનોલોજી એક એવા એક્ટર જેવી હતી જે ખાલી સ્ક્રિપ્ટ વાંચી રહ્યો છે, જ્યારે ન્યુરલ TTS એક એવો એક્ટર છે જે પાત્રમાં ડૂબી ગયો છે. એ ફક્ત શબ્દો નથી બોલતો, એ લાગણીઓ વ્યક્ત કરે છે. આ કોઈ નાનો સુધારો નહોતો, આ એક ક્રાંતિ હતી. વેવનેટ પહેલાં AI અવાજની નકલ કરતું હતું. વેવનેટ પછી AI અવાજનું સર્જન કરવા લાગ્યું. આ જ કારણ છે કે ગૂગલ અસિસ્ટન્ટનો અવાજ આટલો જીવંત અને માનવીય લાગે છે. તો લાખો વર્ષોના જીવવિજ્ઞાનથી લઈને આજના આધુનિક AI સુધીની આ અદ્ભુત સફરમાંથી આપણે શું શીખ્યા? ચલો મુખ્ય તારણો જોઈએ અને ભવિષ્યના પડદા પાછળ એક નજર કરીએ. 3 મુખ્ય વાતો યાદ રાખવા જેવી છે. પહેલી, વાણી એક જૈવિક અકસ્માત હતો. આપણી સૌથી મોટી શક્તિ એક જોખમી ભેટ હતી. બીજી, ટેકનોલોજી જીવવિજ્ઞાનની નકલ કરે છે. જેમ આપણે વિકસ્યા એમ આપણી ટેકનોલોજી પણ વિકસી. અને ત્રીજી, સંચાર જ યુગ બનાવે છે. આપણે જે સાધનનો ઉપયોગ કરીએ છીએ એ સાધન જ આપણને બનાવે છે. અને આ બધું આપણને એક અંતિમ, બહુ મોટા સવાલ પર લાવીને મૂકે છે. જ્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આપણા અવાજની એવી નકલ કરી શકશે કે અસલી નકલીનો ભેદ જ મટી જાય, ત્યારે માણસ અને મશીન વચ્ચેની રેખા ક્યાં દોરાશે? આનો જવાબ ટેકનોલોજીમાં નથી, આનો જવાબ આપણામાં છે. એ દિવસે આપણે નક્કી કરવું પડશે કે માનવ હોવાનો અસલી અર્થ શું છે. આ વિષય પર વિચારતા રહેજો. આભાર.